નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય કિસાન સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર। વિવિધ માંગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર। ભારે વરસાદથી થયેલા નુકસાનના વળતર પેટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કરી માંગ। કેનાલો તાત્કાલિક રિપેર કરી સાફ સફાઈ કરી પાણી પહોંચાડવા રજૂઆત કરી। કેનાલોમાં ખારું નાખતા પાણી બંધ કરવા કરી રજૂઆત। ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન મામલે ખેડૂતોના બેંક ખાતામાં તાત્કાલિક પૈસા નાખવા કરી રજૂઆત। દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દિયોદર જિલ્લા પંચાયત, રૈયા જિલ્લા પંચાયત, કુતરવાડા જિલ્લા પંચાયત સીટોનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભે વંદે માતરમ ગીત રજૂ કરી અને દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। ઉપસ્થિત સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી સૌ કાર્યકરોને આત્મનિર્ભર ભારત બનાવવા માટે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અપનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, બનાસ બેંકના ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરેક, રમેશભાઈ પટેલ જીન, માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશી, ક્ષત્રિય સેનાના પ્રદેશ મહામંત્રી મુકેશજી ઠાકોર, જિલ્લા મહિલા પ્રમુખ ભીખીબેન વોરા, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડોક્ટર હસુભાઈ ચૌધરી, મહામંત્રી ભરતભાઈ સોમપુરા, મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, પૂર્વ લાયન્સ ક્લબ પ્રમુખ અમરતભાઈ ભાટી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કર, ઠાકોર સમાજના અગ્રણી ભવાનજી ઠાકોર, તાલુકાના સરપંચો, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર ડીસા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી। આ ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ અને 2 બાઇક સવારોનો આબાદ બચાવ થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી ડીસા તરફ જઈ રહેલી એક કાર પૂર ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને ડીસાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી હતી। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેમણે છાપી અને દાંતીવાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। નિરીક્ષણની શરૂઆત બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા લેવાયેલી પરેડથી થઈ હતી। મહાનિરીક્ષક કોરડિયાએ વિવિધ આર્ટિકલનું પણ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનાખોરી નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે લાલાવાડા પરેખડી બારગામ જલા આંજણા ચૌધરી સમાજનું તૃતીય સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 20 તેજસ્વી તારલાઓ, 3 ક્લાસ 1 અધિકારીઓ, 4 ક્લાસ 2 અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ નોકરી મેળવનાર 25 જેટલા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના પ્રમાણપત્ર, શિલ્ડ અને શાલ ઓઢાડી સમાજના વડીલો દ્વારા સન્માનિત કરાયા હતા। સિદ્ધપુરમાં કુંવારિકા મા સરસ્વતીની કૃપામાં ભરાતા પરંપરાગત કાવ્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે। ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશમાંથી ભક્તોનો અવિરત પ્રવાસ પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયો છે। દેવનગરી તરીકે વિશ્વ પ્રચલિત એવા સિદ્ધપુરમાં કાર્તિક માસની પૂર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય લોકમેળો જે કાત્યુકનો મેળા તરીકે ઓળખાય છે, જેમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં આવતા ભક્તજનોથી મેળાનો લાહવો જ એક અનોખી અનુભૂતિ કરાવે છે, જેમાં શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જેવા મળે છે। તો 14 અને પૂર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાતું હોવાથી લોકો અહીં સ્નાન કરી પણ ધન્યતા અનુભવે છે।
પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના પ્રસિદ્ધ રેવળિયા મેળાનો કાર્તક સુદ 14 સોમવારથી પ્રારંભ થયો છે. આ સપ્તરાત્રિ મેળાનો શુભારંભ પર્યાવરણીય મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. મેળાના શુભારંભ પ્રસંગે હુડકોના ચેરમેન કેસી પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રિબિન કાપીને મેળાનો પ્રારંભ કરાવ્યો અને ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ હવે નબળી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યને આગામી 2 દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. જો કે આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. ડીસા તાલુકાના માલગઢના પૂર્વ સરપંચે પોતાની જ રિવોલ્વરથી લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધા બાદ ડીસા તાલુકા પોલીસ મથકમાં આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવાના આરોપ સાથે 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ તેમના કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર વ્યક્તિ દ્વારા 5 કરોડની રકમના આપવાના ઈરાદે વારંવાર કુંદનલાલ કછવાને ધાકધમકી અપાતી હોવાનું પણ મૃતકના પરિવારોએ આક્ષેપ કર્યો છે.